નમસ્કાર, ડીડી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજના મુખ્ય સમાચારમાં દાહોદ શહેરમાં તસ્કરોના વધતા આતંક પર ખાસ રિપોર્ટ। નંબર 3 હુસેની સોસાયટીમાં ચોરીનો એક પ્રયાસ નિષ્ફળ ગયો। મહિલાની સતર્કતાએ તસ્કરોને ભાગરાણું કર્યા, પરંતુ આ ઘટનાએ પોલીસ પેટ્રોલિંગ અને શહેરની સુરક્ષા પર ગંભીર સવાલ ઊભા કર્યા છે। આવો વિગતવાર જાણીએ। છેલ્લા કેટલાક સમયથી શહેરમાં તસ્કરોનો આતંક વધી રહ્યો છે અને અવારનવાર ચોરીની ઘટનાઓ સામે આવી રહી છે। આવી જ એક ગંભીર ઘટના આજે વહેલી સવારે 3:45 વાગે નવજીવન મિલ પાસે અલ હુસેની સોસાયટીમાં બની। 3 તસ્કરો એક મકાનના કમ્પાઉન્ડની દિવાલ કૂદી અંદર પ્રવેશ કર્યો તો એક ઘરની બારીની ગ્રીલ કાપી અને એક તસ્કરે ઘરમાં ઘૂસી મુખ્ય દરવાજો ખોલ્યો। અન્ય 2 સાથીઓને અંદર બોલાવી તો એક કવાટો અને તિજોરીઓ ખોલવાનો પ્રયાસ કર્યો, પરંતુ આ દરમિયાન ઘરમાં કંઈક ખખડવાનો અવાજ આવતા સૂતેલી મહિલા જાગી। તેણે કોણ છે તેમ પૂછ્યું, જેનાથી તસ્કરો ગભરાઈ ગયા અને ત્યાંથી ભાગવા લાગ્યા। મહિલાએ તુરંત ચોરની ઉચ્ચ બૂમો પાડી તેમનો પીછો કર્યો, જે કારણે તસ્કરો ભાગી છૂટ્યા। સમગ્ર ઘટના ઘરની બહાર લગાવેલ સીસીટીવી કેમેરામાં કેદ થયા છે, જે પોલીસ તપાસમાં મહત્વનો પુરાવો બનશે। આ ઘટનાએ દાહોદ શહેરની સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે। જો તસ્કરોએ મહિલા પર હુમલો કર્યો હોત તો જીવલેણ જોખમ પણ ઊભું થઈ શક્યું હોત। શહેરમાં સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ દરેક ખૂણે સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે અને તેનું સતત મોનિટરિંગ થતું હોવાનો દાવો કરવામાં આવે છે। જો કે તસ્કરોની આ બિંદાસ પ્રવૃત્તિ દર્શાવે છે કે તેમને સીસીટીવીનો કોઈ ડર નથી। આ ઉપરાંત પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ હોવાનું કહેવાય છે, પરંતુ આવી ઘટના પોલીસની કામગીરી પર સવાલ ઊભા કરે છે। સ્થાનિક નાગરિકો પૂછી રહ્યા છે કે શહેરની સુરક્ષા આખરે કોના ભરોસે છે? મહિલાની સતર્કતા અને નિર્ભયતાના કારણે આ ચોરીનો પ્રયાસ નિષ્ફળ રહ્યો, પરંતુ વધતી ચોરીની ઘટનાઓએ લોકોમાં ભયનું વાતાવરણ ઊભું કર્યું છે। પોલીસે આ ઘટનાને ગંભીરતાથી લઈ તસ્કરોને ઝડપી પાડવા તપાસ શરૂ કરી છે। સ્થાનિકોમાંથી ચોરીની ઘટના રોકવા માટે કડક કાર્યવાહી અને વધુ પેટ્રોલિંગની માંગ ઉઠી રહી છે। આવનાર સમયમાં દાહોદને તસ્કરોના આતંકમાંથી મુક્તિ મળે તેવી નાગરિકોની અપેક્ષા છે। મહિલાની હિંમતને સલામ, પરંતુ શહેરની સુરક્ષા માટે વધુ કડક પગલાંની જરૂર છે। ડીટીવી ન્યૂઝ આ મુદ્દા પર આગળના વિકાસ પર નજર રાખશે। તમારા વિચાર કમેન્ટમાં શેર કરો। શું તમને લાગે છે કે પોલીસ પેટ્રોલિંગ વધારવું જોઈએ? વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવો, જેથી આવા મહત્વના સમાચાર તમારી પાસે પહોંચે। આગળના સમાચાર માટે જુઓ। ધન્યવાદ।